टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત કરીએ ઝોમ્બી ઈ સિગારેટની। રાજ્યમાં ઝોમ્બી ઈ સિગારેટ જપ્ત થવાનો પ્રથમ કેસ સામે આવ્યો છે। નવસારીના વાંસદા ગામમાં એક મકાન પર દરોડો પાડી હાઇબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનો મોટો જથ્થો ઝડપી લીધો। પોલીસને 80 ગ્રામ ગાંજો અને 20 ઝોમ્બી ઈ સિગારેટ મળી આવી છે, જેની કિંમત અંદાજે 8,20,000 રૂપિયા થાય છે। આ નશીલા પદાર્થો ડાર્ક વેબથી મંગાવ્યા હતા। પોલીસે આ કેસમાં તન્મય પટેલ અને મિલન લુકાર ધનગરને ઝડપી લીધો છે અને આ નશીલા પદાર્થોને આપનાર વ્યક્તિના નામે આતિફ સામે ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસ ઈ સિગારેટ વેચનાર સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે। ઝોમ્બી ઈ સિગારેટના સેવનથી શ્વાસની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે હૃદય અને બ્લડ પ્રેશર પર પણ નકારાત્મક અસર પાડે છે। ખાસ કરીને બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય પર ખતરનાક અસર થઈ શકે છે। તો ઝોમ્બી ઈ સિગારેટ ઝડપાવાનો રાજ્યમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। નવસારીના વાંસદા ગામની આ ઘટના છે કે જ્યાં એક મકાન પર દરોડો પાડીને હાઇબ્રિડ ગાંજો અને ઝોમ્બી ઈ સિગારેટનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસને 80 ગ્રામ ગાંજો અને 20 ઝોમ્બી ઈ સિગારેટ મળી આવી છે, જેની કિંમત અંદાજિત 8,20,000 રૂપિયા થાય છે। આ નશીલા પદાર્થો ડાર્ક વેબમાંથી મંગાવ્યા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પોલીસે આ કેસમાં તન્મય પટેલ અને મિલન લુકાર ધનગરને ઝડપી લીધો છે। આ નશીલા પદાર્થોને આપનાર વ્યક્તિના નામે આતિફ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે હાલ પોલીસ ઈ સિગારેટ વેચનાર સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે। તો ઝોમ્બી સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે રાજ્યમાં નશાના પદાર્થોની હેરફેરનો જે કિસ્સો છે તે થંભવાનું નામ જ નથી લઈ રહ્યો, કારણ કે રોજે રોજ ગાંજો અને આ સહિતના ઈ સિગારેટના જથ્થા પણ ઝડપાવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે રાજ્યમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે। સંવાદદાતા હરીન જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। હરીન, જણાવશો કે ઝોમ્બી ઈ સિગારેટ પકડાવાનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। બિલકુલ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। નવસારીના વાસદામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા હતા અને તેમાંથી એક મકાનમાં છુપાયેલો નશાનો જે કારોબાર છે તે મળી આવ્યો છે ને જેમાં હાઇબ્રિડ ગાંજો અને ઝોમ્બી સિગરેટ છે તે મળી આવી છે। ખાસ કરીને તે THC નો જથ્થો આ સિગરેટમાં હોય છે અને તે સ્વાભાવિક રીતે ખૂબ રેર કેસમાં વિદેશમાં મળતી હોય છે। જો કે પહેલો કેસ છે હવે ગુજરાતમાં ઝોમ્બી ઈ સિગરેટનો થયો છે। 8 લાખની કિંમતનો આ 80 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અને 20 લાખની કિંમતની જે 20 નંગ ઝોમ્બી સિગરેટ છે તેના મુદ્દામાલ સાથે 2 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે ને આરોપીઓની પૂછપરછ કરતા એવું પણ સામે આવ્યું છે કે તેમને જે આ ઓનલાઈન એટલે કે જે ડાર્ક વેબથી આ જથ્થો મંગાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। જી હરીન, આભાર। રાજ્યમાં ઝોમ્બી ઈ સિગારેટ જપ્ત થવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। નવસારીના વાંસદા ગામની ઘટના કે જ્યાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાંથી હાઇબ્રિડ ગાંજો અને ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે।